ફરી એકવાર વિવાદ વકર્યો। બ્રિજરાજદાન ગઢવીનો દેવાયત ખબડ પર શાબ્દિક પલટવાર। બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખબડ પર કર્યા છે સીધા પ્રહાર। સમાધાન થયા પછી ચાળા કરવામાં આવ્યા તેવું બ્રિજરાજદાને કહ્યું। સમાધાન પછી ચાળા કરી ચારણ સમાજનું અપમાન કર્યું। બ્રિજરાજદાને દેવાયત ખબડને આપી છે ખુલ્લી ચેતવણી। તેને મોરે મોરાના શોખ હોય તો મારી સંપૂર્ણ તૈયારી। જ્યાં સુધી સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું। હવે માપમાં રહો અને પાછા વળી જાઓ તેવો પણ બ્રિજરાજદાન તરફથી કહેવામાં આવ્યું। આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે। પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે। આ પાકું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં। એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે। એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે। હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું। ઉલ્લેખનીય છે કે અગાઉ બંને વચ્ચે વાકયુદ્ધ વધતા સમાજે બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવ્યું હતું। ત્યારે ફરી એકવાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખબડ એકબીજા સામે નામ લીધા વગર પ્રહાર કરતા ફરી વિવાદ વકર્યો છે। જેમાં દેવાયત ખબડે એક ડાયરામાં 2025થી સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી। જે બાદ બ્રિજરાજદાન ગઢવીએ એક ડાયરામાં દેવાયત ખબડનું નામ લીધા વગર કહ્યું હતું કે 2025થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે, જેને દેવાયત ખબડ પર કટાક્ષ તરીકે લેવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરી દેવાયત ખબડે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થઈ ગયા પછી પણ બ્રિજરાજદાન ગઢવી બોલતા હવે માફી માંગુ છું તો હું ડાયરા કરવાનું છોડી દેવાની વાત કરી હતી। ત્યારબાદ બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। અને હવે વાત કરીશું વિવાદના સૂર વિશે।